રાજ્યમાં આગામી દિવસોમાં વરસી શકે છે હળવા વરસાદી ઝાપટા. આ અનુમાન વ્યક્ત કર્યું છે આગાહીકાર અંબાલાલભાઈ પટેલે. 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલના મતે સાબરકાંઠા, અરવલ્લી તથા અન્ય કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર ચોમાસાના બંને નવરાત્રિમાં આવે છે. એટલે તારીખ 5મી ઓક્ટોબર આસપાસ દરિયામાં પવન વધારે ફૂંકાશે અને આ અરસામાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 10મી ઓક્ટોબર આસપાસ એક વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના કારણે પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રિમાં બે નક્ષત્રો ચોમાસાના આવી રહ્યા છે, હસ્ત અને ચિત્રા, જેમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ શરદ પૂનમ પછી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમની રાત્રે આખી રાતમાં જો ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે તો સમુદ્રમાં તેની અસર મોટી થશે